જયરા જાહેરની પૂછપરછ થઈ, કઈ દિશામાં તપાસ જઈ રહી છે? તપાસ કમિટી એસઆઈટી પર કેટલો ભરોસો? જોઈએ એસઆઈટીની ટીમ જે અધ્યક્ષ છે તે આગળ શું કાર્યવાહી કરે છે. ક્યાંક ને ક્યાંક આમાં પોલિટિકલ ઇશ્યુ ઊભો થશે ને થશે. પણ એમ નહીં, આ નવનીતભાઈને મોહરું બનાવી અને પાછળથી કોઈક સ્ક્રિપ્ટ તો નથી લખતું ને? નહીં, હું તો એવું નથી માનતો. રાજકીય લેવલ છે જ નહીં, ફક્ત ને ફક્ત સમાજની એક જ માંગ છે કે નવનીતભાઈને ન્યાય મળે. તો અત્યારે જે જયરાજભાઈને બોલાવ્યા છે તો બીવી ડાંગર સાહેબ પ્રથમ દિવસે કેમ નહીં બોલાવ્યા? પાછળથી પ્રી પ્લાનિંગ હોય એવું, અને આ એક જાતનું પ્રેશર ટેકનિક. કાયદાનું કામ કરવાનું જ છે, એમાં કોઈનું હાલવાનું નથી. એમાં આહિર સમાજ હોય તો ભલે અને કોળી સમાજ હોય તો ભલે. મહેશભાઈ, ચેતનભાઈ એવું કહે છે કે ભાઈ જો અમને ન્યાય નહીં મળ્યો તો સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટના દરવાજા ખુલ્લા છે. આ 100% ન્યાયપાલિકા ઉપર બધાને વિશ્વાસ હોય અને એ આપણા કાયદામાં છૂટ જ છે ને. કોળી સમાજનું એક જ માંગ છે કે જે મૂળભૂત જે આરોપી છે ત્યાં સુધી પહોંચીને સજા એને કરવામાં આવે. નમસ્કાર, વિશેષ રજૂઆત ગર્જનાથ સાથે હું કિશન કાટલિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું અને હું છું દીક્ષિત ઠકરાર. વાત કરીશું આજે બગદાણાની બબાલની. બગદાણાની બબાલમાં છેલ્લા ઘણા દિવસથી એક જ મુદ્દો ચર્ચામાં છે, જયરા જાહીર અને જયરા જાહીર. તમામ લોકોનું ટાર્ગેટ પણ જયરા જાહીર. એસઆઈટીની રચના થઈ અને જે નામ ગુંજતું હતું, જે નામ ચર્ચાનો વિષય હતું, એ નામ હતું જયરા જાહીર. અને આજે આખરે જયરા જાહીરને એસઆઈટીની ટીમે બોલાવ્યા પોતાનો જવાબ રજૂ કરવા માટે. અત્યાર સુધી ક્યાંય પોલીસના એક પણ જગ્યાએ જયરા જાહીરનું નામ નથી. અગાઉના પોલીસના નિવેદનોમાં પણ એમનું નામ નથી, તપાસમાં પણ એમનું નામ નથી આવ્યું. પરંતુ એસઆઈટીની રચના થઈ અને જયરાજ આહિરને આજે બોલાવવામાં આવ્યા. ત્યારે પ્રશ્ન એ છે દીક્ષિત, શું જયરાજ આહિરને ત્યાં બોલાવી લીધા, અહીંયાથી જે આખી વાતને સામાજિક લેવલ પર લઈ જવામાં આવી છે એ વાતનો શું અહીં અંત આવશે ખરો? એટલે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ ઘણા બધા લોકોની પૂછપરછ કરી. પહેલાં બંને પીઆઈ, નવનીતભાઈ અને હવે જયરા જાહીર. ડે વનથી એક જ મામલો હતો કે ભાઈ જયરા જાહીરની પૂછપરછ થાય એ થાય. જો એક ઓડિયો રેકોર્ડિંગ હતું, એ ઓડિયો રેકોર્ડિંગમાં જયરા જાહીર નવનીત બાદલિયાને ફોન કરે છે, ફોન કરીને પૂછે છે કે ભાઈ ક્યાં છે, આપણે મળીએ છીએ. એ ઓડિયો રેકોર્ડિંગથી એવું સાબિત નથી થતું કે જયરા જાહીરે માર ખવડાવ્યો છે, અને એવું સાબિત નથી થતું કે માર નથી ખવડાવ્યો. પણ આક્ષેપ પ્રત્યાક્ષેપના દોર વચ્ચે જે ડિમાન્ડ હતી કે ભાઈ જયરા જાહીરની કમસે કમ પૂછપરછ થાય, કોલ ડિટેલ આવે, તો આજે જયરા જાહીરની પૂછપરછ થઈ. જે ભાવનગરમાં એસઆઈટીની ટીમ બેસે છે, તે ભાવનગરની એસઆઈટીની ટીમે સતત પૂછપરછ કરી. પરંતુ હવે શું, તો આ જ મામલે ચર્ચા કરવી છે. કારણ કે છેલ્લા ઘણા બધા દિવસથી સોશિયલ મીડિયા જોઉં, ટીવી ચેનલ્સ, ન્યૂઝપેપર, આ તમામ જગ્યાએ એક જ વાત આવે છે કે બગદાણાની બબાલ. માયા આહિરનો હેતુ તો ખૂબ સારો હતો, એ તો આપણે સ્વીકારવું પડે કે ત્યારથી તેને એવું કહ્યું હતું કે ભારત વર્ષમાં ન થયો હોય એવો જે ડાયરો છે, જે કાર્યક્રમ છે, તે બજરંગદાસ બાપાની ભૂમિ બગદાણામાં ઉજવવો છે. પરંતુ એ સારી બાબત કોઈને ન દેખાય. અને ત્યારબાદ જે માફી માંગવાનું કહેવામાં આવ્યું કે ભાઈ ટ્રસ્ટી નથી, મેનેજિંગ ટ્રસ્ટી, આ પણ કોઈ મુદ્દો ન હતો. પણ મુદ્દો નવનીતભાઈને માર પડ્યો ત્યારથી શરૂ થઈ ગયો. નવનીતભાઈને માર પડ્યો એ પણ હકીકત છે. આ જ મુદ્દે આજે ચર્ચા કરવી છે. મહેશભાઈ આહિર આપણી સાથે જોડાઈ ગયા છે કે આહિર સેના ગુજરાતના પ્રદેશના કોર કમિટી મેમ્બર છે. મહેશભાઈ, આપનું સ્વાગત છે. સાથે જ ચેતનભાઈ બારૈયા કે જેઓ ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ અને લીગલ ટીમ સુરતમાંથી છે, આપનું પણ સ્વાગત છે. સૌથી પહેલા ચેતનભાઈ તમારી પાસે આવીશ. શું કહેશો, હવે જયરા જાહીરની પૂછપરછ થઈ, કઈ દિશામાં તપાસ જઈ રહી છે? તપાસ કમિટી એસઆઈટી પર કેટલો ભરોસો? જો પહેલેથી પીઆઈ ડાંગર સાહેબે જે કાચું કાપ્યું હતું અને તપાસ હાલ ચાલુ છે, તો પહેલેથી જ તે પોલીસ દ્વારા અજાણ્યું નામ લખ્યું હતું, સેક્શન એવી દાખલ કરવામાં આવી કે જામીન પાત્ર ગુનો છે. પછી નિવેદન આખું રીમાબા ઝાલા એવું આપ્યું કે ખાણ ખનીજ ને દારૂનો મુદ્દો છે. પછી લોકોને ખબર પડે કે નહીં, ખરેખર આમાં સત્ય છે એ છુપાઈ જાય છે.
અને હકીકત તો કંઈક અલગ જ છે. એટલે સમાજના આગેવાનો અને સમાજના રાજકીય નેતાઓ ભેગા છે અને રજૂઆત કરી સીએમ સાહેબને અને એસઆઈટી ટીમની રચના કરી કે આમાં સત્ય બહાર આવવું જોઈએ. હવે સત્ય બહાર લાવવા માટે એસઆઈટીની ટીમ દ્વારા જે પહેલેથી આ લોકોનું કામ એવું ન હોય કે જે કામ આપણે કેમ કરે એમને આ લોકો પહેલેથી એકડો ઘૂંટે એકડો બગડો તગડો આ રીતે આખું લોકો બેઝ કામ કરે અને હવે તપાસમાં ધીમે ધીમે ખુલે છે. પહેલા બીજા 3 આરોપી લેવા, આજે બીજા 2ના નિવેદન લીધા, આજે જયરાજ જે છે આહિર એનું નિવેદન માટે બોલાવ્યા છે. તો હવે આગળ તપાસ જોઈએ એસઆઈટીની ટીમ જે અધ્યક્ષ છે તે આગળ શું કાર્યવાહી કરે છે. તો તમને ભરોસો છે કે નહીં? કારણ કે જે માંગ હતી, જે ડિમાન્ડ હતી, જે નામ હતું, હવે વ્યક્તિને જ પોલીસે એસઆઈટીએ બોલાવી લીધા છે. ચલો, તો અહીંયાથી જે આખો વિષય જે સામાજિક લેવલ પર લઈ જઈ રહ્યા હતા એ વિષયનો હવે અંત આવશે કે હજુ પણ આ વાત એ ચાલુ રહેશે? ચોક્કસ જો દીવાની જેમ બધા પુરાવા છે એ ચોક્કસ આરોપી જે લઈ જાય છે તો મારું કહેવાનું એમ છે આમાં સત્ય બહાર આવે અને જે ખરેખર આરોપી છે, હું એવું નથી કહેતો કે આ વ્યક્તિ આરોપી છે, એ તો કોર્ટનો અને ન્યાયપાલિકાનો પ્રશ્ન છે. પણ જો ભોગ બનનાર ફરિયાદી એમ કહેતો હોય કે આ વ્યક્તિના કારણે મારા ઉપર હુમલો થયો છે, તો અત્યારે જે જયરાજભાઈને બોલાવ્યા છે તો બીવી ડાંગર સાહેબ પ્રથમ દિવસે કેમ નહીં બોલાવ્યા? ફરિયાદીમાં આરોપીનું નામ આવવું એટલે ગુનેગાર સાબિત થયો એવું જરૂરી નથી. યસ, એ તો કોર્ટનો પ્રશ્ન છે ને કે આરોપી દોષિત છે કે નિર્દોષ છે. મારું કહેવાનો મતલબ એમ છે કે પોતાની ઓળખાણ હતી, પોતાનો વર્ગ હતો એટલે આવું કારણ હતું. આ તો ચાલો રાજકીય લેવલનો મુદ્દો બન્યો છે એવું મને લાગે છે. ત્યાં તો નહીં જ છે. સમાજના લોકો અત્યારે એક જ ઈચ્છે છે કે સત્ય બહાર આવે, નવનીતભાઈને અને પરિવારને ન્યાય મળે. પણ હવે માની લો કે એસઆઈટીએ પણ બોલાવી લીધા છે, માની લો નિવેદન માટે બોલાવ્યા છે ને, આગળ તપાસ તો જે હું કરે છે જોવાનો રહ્યું ને. હવે તો તમારી શું માંગ છે બારિયા સાહેબ? તમારી શું માંગ છે ડેવનથી? મારે તો એક જ માંગ છે કે સત્ય છે ને બહાર આવે. બિલકુલ. અને તમે જેવું સત્ય ઈચ્છો છો એવું સત્ય બહાર ના આવે તો? ન આવે તો હાઈકોર્ટ ને સુપ્રીમ કોર્ટ જાવું અને રિન્યુ માટે અરજી કરશું પુરાવા લઈને. તમારા મતે શું છે? સાબિત થઈ ગયું છે કે બીવી ડાંગર સાહેબ છે એને કાચું કાપ્યું છે અને પુરાવા એવું મળશે કે આરોપીને સવલત આપીને આમાં મદદગીરી કરી છે તો મદદગારીમાં પણ આમનું નામ આવશે. અને પોતાની ફરજમાં બેદરકારી દાખલ કરી છે એના વિરુદ્ધમાં પણ કાર્યવાહી થશે. બિલકુલ. આપણી સાથે મહેશભાઈ પણ જોડાયા છે. મહેશભાઈ, તમને એસઆઈટી પર કેટલો ભરોસો? 100% સાહેબ એસઆઈટી પર ભરોસો છે અને કાયદાનું કામ કરવાનું જ છે. એમાં કોઈનું હાલવાનું નથી. એમાં આહિર સમાજ હોય તો ભલે અને કોળી સમાજ હોય તો ભલે. બરાબર. પહેલેથી આહિર સેના, જેમાં રામભાઈ તમને પહેલા બી ડિબેટમાં વાત કરેલી કે આહિર સેનામાં ઘણાના ફોન આવતા, બરાબર, કે આહિર સેના સ્ટેન્ડ ક્લિયર કરે. અમે અમારું સ્ટેન્ડ પહેલેથી ક્લિયર કર્યું છે કે માયાભાઈને જરૂર પડશે કે સમાજના આગેવાનો કહેશે તો આહિર સેના મેદાને આવશે. અને જેમ 15 ધારાસભ્યો અને સાંસદ સભ્યો જે ગયા, તો આનો મતલબ એવો થાય કે ભાઈ એસઆઈટી તો ઠીક પણ પોતાના ધારાસભ્યો ઉપર પણ આ લોકો ભાઈ બારૈયાભાઈ એવું કહેવાનું થાય કે વિશ્વાસ નથી. બીજી વસ્તુ સાહેબ, ભાવનગરની અંદર જ કોળી સમાજના જ વ્યક્તિનું મર્ડર થયેલું છે અને હમણાં ટૂંક સમયમાં એકને ખોળ ને એકને ગોળ એવું ન. સુરતની અંદર બારૈયાભાઈ સુરતના છે, સુરતની અંદર જ હમણાં જ એક ભાઈને દુકાન ઉપર જઈને એના ઉપર થયું છે, તો એના વિશે પણ એક કોઈ શબ્દ બોલવા તૈયાર નથી. મેન વસ્તુ આમાં તો એવું છે પોલિટિક્સ આવતું હોય ને એવું દેખાય. કોણ લઈ આવે છે પોલિટિક્સ? કોણ લઈ આવે છે મહેશભાઈ? કોણ પોલિટિક્સ લઈ આવે છે? એ તો દેખીતી વસ્તુ છે. બપોરે એક ડિબેટમાં એ પણ આવ્યું કે ભાઈ આમાં અમારો સમાજ વધારે છે કે આ વસ્તુ છે એટલે આમાં મુખ્યમંત્રી પણ મળવો જોઈએ. આ બપોરે એક ચેનલમાં મેં આ પણ સાંભળ્યું. તો ક્યાંક ને ક્યાંક આ મુદ્દો પ્રેશર ટેકનિક કરીને પોલિટિકલ રંગ આપવાનો થતો હોય એવું સ્પષ્ટપણે મને દેખાય. પણ મુદ્દો પણ એટલે જ ચર્ચામાં આવ્યો કે માયાભાઈના દીકરા ઉપર શંકા હતી એટલે મુદ્દાને વધુ ચગાવવામાં આવ્યો. મહેશભાઈ,
બાકી તો ઘણી બધી ઘટનાઓ આવી થતી હોય છે. હાઈ પ્રોફાઇલ ચહેરાના હિસાબે આનું બેકગ્રાઉન્ડ વધારે જરા આપવામાં આવે છે. બાકી આવા ઘણા એક હજી આજની જ હું તમને વાત કરું, એક મારામાં અહીંયાથી ભાઈ જુનાગઢ થી કેશોદ નો જ છે, માજી છે. માજી આજે 1 વર્ષથી ગુમ છે, ફરિયાદ થઈ છે. અહીંયા કોળી આગેવાનોએ આજે આવેદન પત્ર ડેપ્યુટી કલેક્ટરને આપ્યું છે. બરોબર, તો ઈ બીજા કોઈ મુદ્દા કરતા એક જ વ્યક્તિ પાસે, અને હું તો એ કહું છું કે કદાચ હાલો સમન્સ જાહેર કર્યું, સમન્સનો મતલબ એવો થાય કે તમે આરોપી સિદ્ધ નથી થઈ ગયા, અને સમન્સ સીટનું સમન્સ હોય એટલે ગમે એવા વ્યક્તિઓના પગ ધ્રુજતા હોય. જયરાજભાઈ સામે ચાલીને એના ટાઈમ ઉપર હાજર થયા છે, એનો પોતાનો જવાબ રજૂ કર્યો છે. આગળ સીટની જે કદાચ ગુનેગાર હોય તો સજા મળે, એમાં કઈ અમને પણ કોઈને કઈ વાંધો ન હોય. પણ મહેશભાઈ ગુનેગાર છે. મહેશભાઈ, ચેતનભાઈ એવું કહે છે કે ભાઈ જો અમને ન્યાય નહીં મળ્યો તો સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટના દરવાજા ખુલ્લા છે. 100% ન્યાયપાલિકા ઉપર બધાને વિશ્વાસ હોય, અને એ આપણા કાયદામાં છૂટ જ છે ને. કાયદામાં આપણે છૂટ જ છે. કોઈ પણ વ્યક્તિ હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ બધી જઈ શકે, અને છેલ્લે સુપ્રીમ કોર્ટ પછી પણ રાષ્ટ્રપતિનું ઓપ્શન પણ ખુલ્લું હોય છે. બિલકુલ. ચેતનભાઈ, તમે કઈ કહેતા હતા? મારું કહેવાનું એમ છે, આહિર સમાજ અને કોળી સમાજ સુધી આ કોઈ જાતનો વિવાદ છે નહીં. ફક્ત ને ફક્ત જે આરોપી હોય ને, આરોપીનો કોઈ સમાજ સાથે કોઈ લેવા દેવા હોય. તમારી વાત સાથે 100% સહમત. અસામાજિક કોઈ સમાજ ન હોય. હું તો મહેશભાઈ, હું તો તમને એમ વાત કરું છું કે આ સમાજના સંબંધો છે ને વર્ષોથી છે. આહિરના ઘરે કહેવાય ને આશરો એ પરમ ધર્મ છે. એટલે આહિરનો આશરો છે અને કોળી સમાજની સેવા છે, આ બહુ વખણાય છે. અને આ બંને સમાજનો આજકાલથી નહીં, 18 વર્ષનો પહેલેથી બહુ સારો એવો સંબંધ છે. આવી અખંડતા આપણે હું તો કહું રહેવી જોઈએ. કોઈ જાતનો વર વિગ્રહ પરંતુ બંનેને રોકીશ. પરંતુ અત્યારે જયરાજ આહિરને પોલીસના કડક સવાલ છે તે પૂછવામાં આવ્યા છે. એસઆઈટીની ટીમે જયરાજ આહિરને કલાકો સુધી જયરાજ આહિરની પૂછપરછ થઈ અને એમાં કડક સવાલો પૂછ્યા, અને સવાલોને લઈ અને ન્યૂઝરૂમ પાસે એક્સક્લુઝિવ માહિતી છે તે આવી છે. કારણ કે અનેક સવાલો છે તે જયરાજ આહિરને પૂછવામાં આવે છે. કારણ કે કલાકો સુધી પૂછપરછ. સવાલ નંબર 1, નવનીત બાધાલિયાને કેમ ફોન કર્યો હતો? જયરાજ આહિરની જે વાયરલ ઓડિયો ક્લિપ છે કિશન, તેને લઈને અને એસઆઈટી એ પણ સવાલ કર્યો કે તમે ફોન કર્યો હતો, અવાજ તમારો છે કે કારણ કે એઆઈ નો પણ જમાનો છે, તો તમે ફોન કર્યો હતો કે નહીં? પૂછવામાં આવ્યા હતા કે તમે શું કરવા ફોન કર્યો હતો, અને બીજો સવાલ પૂછ્યો છે કે જે ઓડિયો ક્લિપ છે એમાં તમારો અવાજ છે કે નહીં. કલાકો સુધી જયરાજ આહિરની પૂછપરછ કરવામાં આવી. એસઆઈટીના જે સવાલો છે એ સવાલોની અંદર તમામ મુદ્દે જે જયરાજ આહિર છે એ જવાબ પણ આપી રહ્યા છે. જે ઓડિયોમાં, જે વાયરલ વિડીયોમાં જે લોકો દેખાઈ રહ્યા છે એને તમે ઓળખો છો કે નહીં? ફોનમાં તમારો અવાજ હતો કે નહીં? તમે કેમ ફોન કર્યો? અગાઉ કોઈ વાત હતી કે નહીં? આ તમામ મુદ્દે પૂછપરછ થઈ. ચેતનભાઈ, અત્યારે કાયદેસર તપાસ થવી જોઈએ. આમાં જો ખરેખર જો કોઈ આરોપી હોય તેને છોડવામાં ન આવે. મારી તો એક જ માંગ છે, કોળી સમાજનું એક જ માંગ છે કે જે મૂળભૂત જે આરોપી છે ત્યાં સુધી પહોંચીને સજા એને કરવામાં આવે. કારણ કે ભવિષ્યમાં કોઈ એવો વ્યક્તિ વિચારે પણ નહીં. કોઈને એવો વ્યક્તિને કોઈ ફાંકો હોય કે મારી પાસે પૈસા છે, મારી પાસે સત્તાનો પાવર છે, તો ખરેખર ન્યાયપાલિકા છે એ સર્વ સમાન છે. દેશનો કોઈ પણ નાગરિક હોય એના માટે પણ એ કાયદો લાગે, અને દેશનો કોઈ પણ ધનિક પણ વ્યક્તિ હોય એના માટે પણ એ જ કાયદો લાગે. કાયદો અને પોલીસ પ્રશાસન ઉપર લોકોને હંમેશા ભરોસો રહેવો જોઈએ ને અકબંધ રહેવો જોઈએ. આ કોળી સમાજથી ફક્ત ને ફક્ત એક જ માંગ છે કે મૂળભૂત આરોપી છે ત્યાં સુધી પહોંચી જાય અને એને સજા અપાવે, નવનીતભાઈને ન્યાય મળે. મહેશભાઈ, અત્યારે લાઈવ અપડેટ મળી રહ્યા છે. સવાલો છે તે અત્યારે પૂછવામાં આવી રહ્યા છે. કેમ ફોન કર્યો હતો? ફોન કરવાનું કારણ શું? તમારો અવાજ, ફોન કર્યો તો તમારો અવાજ છે. આવા અનેક સવાલો સાથે જ જે વાયરલ વિડીયો થયો હતો એ વાયરલ વિડીયોના લોકોને તમે ઓળખો છો કે નહીં? તમારા ફાર્મ હાઉસ ઉપર આ લોકો કેમ હતા? આવા તમામ સવાલો અત્યારે પૂછાઈ રહ્યા છે. એ તો જે સીટ છે એનું કામ છે, સવાલ તો કરશે, સવાલના જવાબ પણ આપશે. એ તો જે કાયદાની અંદરમાં આવતું હોય એ પ્રોસિજર તો થવાની જ છે. એમાં કોઈ હું કે બારૈયાભાઈ કે તમે કોઈ પણ હોય તો એ એમાંથી બાકી નથી રહેતા. મહેશભાઈ, આ એક જ મુદ્દાને કેમ આટલો બધો ઉચકવામાં આવ્યો હતો?
હું તમને એમ કહું કે આ નવનીતભાઈ છે તો એ તો ક્યારેય આપણે સાંભળ્યું ન હોય કે એવા મોટા માણસ છે કે એવા સમાજના આગેવાન છે, એમ છતાંય બધા ધારાસભ્યો દોડીને જાય છે, સંસદ સભ્યો દોડીને જાય છે. મેં પહેલા જ તમને એક વાત કરી ને ભાઈ કે ક્યાંક ને ક્યાંક આમાં પોલિટિકલ ઇસ્યુ ઉભો થશે ને થશે. મહેશભાઈ, કઈ બાબતને લઈને પોલિટિકલ ઇસ્યુ બનાવવામાં આવ્યો છે? ચર્ચા તો એ પણ છે કે 2017 માં અમરીશ ડેરને મદદ કરી હતી, એ બાબતનો અત્યારે ક્યાંક પોલિટિકલ ઇસ્યુ બનાવવામાં આવી રહ્યો છે. હોઈ શકે, દેખીતી વસ્તુ છે. પહેલી વસ્તુ, અમારો જે આઈ સેનાના બધાને ફોન આવતા હતા, પહેલી રામભાઈને અમે બધાએ કહીને વિડીયો મુકાવ્યો, એમાં સ્પષ્ટ શબ્દમાં રામભાઈએ અમારા તરફથી, સેના તરફથી સ્ટેટમેન્ટ આપ્યું હતું કે આમાં સમાજના કોઈ પણ વ્યક્તિઓ સામે ન આવે. બરોબર, અમારી સ્પષ્ટ વસ્તુ એ જ હતી. અને માયાભાઈએ પણ એ વસ્તુ કીધી, કોઈને કાંઈ બોલવાનું નથી. બરોબર, બે સમાજ સામે આવે એ કોઈ પણ નથી. આહિર સેનાને મંજૂર નથી, આહિર સમાજના આગેવાનોને મંજૂર નથી. માયાભાઈએ એવું કોઈ સ્ટેટમેન્ટ આપ્યું. અત્યાર સુધી બધા જો રોકાઈને બેઠા, શું કામ બેઠા? આહિર સેના શૌર્ય દિવસ ઉજવે છે ને ભાઈ, તો અહીંયા 500 થી 700 ગાડીઓ ભેગી કરે છે ને, એ શહીદોના નામમાં ઉજવે છે. અને આહિર સેનાના પ્રમુખ તરીકે, જેમ તમને રામભાઈએ કીધું હશે કે અમારા પ્રમુખ તરીકે કોઈ વ્યક્તિ નથી, ખાલી કોર કમિટી અને ચીફ મેનેજમેન્ટ કમિટીની જ આહિર સેનામાં રચના થઈ છે. બાકી પ્રમુખ તરીકે આજની તારીખે દ્વારકાધીશ છે ને કાયમી રહેશે. બિલકુલ જી. કંઈક કહેતા હતા તમે વકીલ સાહેબ? ભાઈ, મારે કહેવાનું એક જ છે કે તમે એમ કહો છો ને કે મુદ્દા તો ઘણા બધા ઘટના બનતી હોય, અલગ અલગ જગ્યાએ ગુના બનતા હોય, તો ત્યાં કેમ સમાજ નથી જતો? પણ આ કેસ બાબતે કેમ ભાર આપવામાં આવે છે એને તમને રજૂઆત કરું કે આ વિડીયો અમે કોઈ પણ નાનો છોકરો જોવે ને તો એને આંખે કેસોમાં દ્વારા એટલી ક્રૂરતાથી અને એટલા ગાળો આપીને એને મારતા હોય ને તો કોઈ પણ વ્યક્તિનું ખૂન ખુલી જાય. એના માટે સમાજે ભાર આપ્યો કે જો જાહેરમાં, અને આ વિડીયો પાછો આરોપીઓ દ્વારા જ પાછો વાયરલ કરવામાં આવ્યો પોતાની ધાક બેહાડવા માટે, તો આવો વિડીયો જ્યારે સમાજમાં જ્યારે પ્રચાર થાય ને, અરે ગમે વ્યક્તિના મગજમાં આમ ખૂન ખુલી જાય, મગજ આમ કે ને બેન્ડ મારી જાય. એના કારણે લોકોને કંઈક ને કંઈક એવું લાગતું હતું કે જો આમાં ધ્યાન નહીં આપીએ ને તો આખો મામલો દબાઈ જાય. તો 2 દિવસમાં ખરેખર આવું જ બન્યું. એટલે સરકારને ખરેખર એટલે જ તે લોકો ભેગા છે કે ખરેખર આમાં હવે સરકારે રજૂઆત કરવી જ પડશે, તો જ ભેગું થાય. રજૂઆત તો થઈ ને, તમારા આટલા મિનિસ્ટરો, તમામ ધારાસભ્યો, પરસોત્તમભાઈ પોતે, હીરાભાઈ પોતે, કોંગ્રેસ, ભાજપ, આપ ભૂલીને તમામ લોકોએ સીએમ ને રજૂઆત કરી, પછી એસઆઈટી સમાજ, હું તો કહું ને સમાજનો ઐતિહાસિક પળ હતો. સમાજ એક તાતણે બંધાઈ ગયો. અને હું તો કહું આવી નવી એકતા હોવી જોઈએ એક સમાજમાં. નહીં, હું તો કહું 18 વર્ષની આવી એકતા હોવી જોઈએ. કોઈ પણ જાતનો હું તો કહું ગુનો બનતો હોય ને તો આપણે ખબર પડે ને કે આપણે સામે કોઈ ખોટું થઈ રહ્યું છે તો તમે અટકાવો, પોલીસને જાણ કરો. પણ એમને આપ તો એક વકીલ છો, તો આપણે શું આ રીતે બધે ન્યાય લેવા માટે લોકોને તાકાત ભેગી કરવી પડશે? કોઈ વ્યક્તિ સાચો છે મારું કહેવાનો મતલબ એમ છે, ઉઠાવી શકે છે. મારું કહેવાનો મતલબ એમ છે કે કોઈ પણ જાતનો બનાવ બનતો હોય ને તો એમાં ખરેખર ચોક્કસ તપાસ થવી જોઈએ. આ તો માની લો કે વગવાળા વ્યક્તિ છે કે કોઈ ઓળખાણ છે એટલે આવી લાગવા એટલે એને બાંધછોડ કરવામાં આવે છે. આ તો કોઈ નાનો વ્યક્તિ હોય તો ક્યારને એની ઉપર ગુનો દાખલ થઈ ગયો અને જેલમાં મોકલી દીધો હોય અને ચાર્જશીટે રજૂ થઈને કોર્ટ ચાલો ઉપર આવી ગયું હોય, અત્યારે કેસ ચાલો ઉપર આવી ગયો હોય. તો ક્યાંક ને ક્યાંક એટલે 22-23 દિવસ થઈ જાય છતાં પણ એટલી બાંધછોડ થાય છે, શું કામ? ચેતનભાઈ, મારે એક સવાલ પૂછવો છે. જ્યાંથી વિવાદની શરૂઆત થઈ, આપણે થોડા ફ્લેશબેક મને શરૂઆતમાં જ જઈએ. માયાભાઈ આહિરે મુંબઈમાં જે નિવેદન આપ્યું હતું ટ્રસ્ટી અને મેનેજિંગ ટ્રસ્ટી, તમને લાગે છે કે આ જ મુદ્દાનો વિવાદ ન થયો હોત? કારણ કે ટ્રસ્ટી કોઈ તમને કોઈ એડવોકેટ કે સિનિયર એડવોકેટ કહે, એમાં તમને શું ફરક પડે? મને કોઈ પત્રકાર કે વરિષ્ઠ પત્રકાર કહે, તો શરૂઆત તો ક્યાંથી થઈ ને કે ભાઈ નવનીતભાઈ એટલું એવું કહેવાનું હતું ભાઈ હશે ભાઈ ટ્રસ્ટી કયો, મને દાદાના દરબારમાં બધા એક હરખા જ છે ને, બજરંગદાસ બાપાના દરબારમાં જાવ તો સારી જ કરી હતી, બગદાણાની ખરાબ તો કરી નથી. એને સામેથી કીધું કે હું કઈ ની વિડીયો મૂકી દઉં છું, આ એની મોટાઈ કહેવાય ને, માન છે મને. એને સામેથી કીધું વિડીયો મૂકી દઉં છું. તમારે ચેતનભાઈ ન્યાય નવનીતભાઈને સમજ આપવી પડે ને. અને ઓડિયો ક્લિપે વાયરલ કરી, સમાજમાં મોટું થયું, વાયરલ કરી હતી કે ભાઈ મારા કહેવાથી માયા આહિરે માફી માંગી, તો એ ખોટું હતું. પણ ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે આ માયાભાઈએ માફી માંગી કદાચ એને છોકરાને લાગી આવ્યું હોય
કે મારા પપ્પાએ કેમ માફી માંગી, આનું કારણ શું? સામે કોઈ મોટો વ્યક્તિ તો હતો નહીં. હમ એટલે પુરાવા એવું કહે છે કે જ્યારે મારતા હતા ત્યારે 1 થી 2 સેકન્ડમાં એક વિડીયો આવે, વિડીયો કોલમાં વાત થાય છે. હમ એમાં પ્રાઇમા ફેસી એવું દેખાય છે, ચોક્કસ નથી કહેતો, પ્રાઇમા ફેસી એવું દેખાય છે કે બ્લુ કલરના કપડાં પહેરેલો વ્યક્તિ કોઈ વિડીયો કોલમાં દેખાય છે. અને ફાર્મ હાઉસનો વિડીયો વાયરલ થયો, એમાં પણ જયરાજે બ્લુ કલરના કપડાં પહેરેલા છે. હમ બીજી વસ્તુ લોકેશન, એનું બોડી લેંગ્વેજ બધું એક જ સરખું છે. હમ બીજો સેકન્ડ તમને પોઈન્ટ કહું કે ફરિયાદી છે પહેલેથી એમ કહે છે કે ભોગ બનનાર છે, મારી પર જે હુમલો કર્યો એ જયરાજના કહેવાથી કર્યો છે. અને જયરાજે આને આરોપીએ ફરિયાદીને ફોન કરીને કે મારે તને મળવું છે. તો ત્રણ કન્ટેન્ટ છે, એટલા બધા પુરાવા છે, છતાં પણ એટલી બાંધછોડ કેમ થાય છે? તમે વકીલ છો, તમે વકીલ છો, કોઈ એવું છે કે મારે તમને મળવું છે નથી એવું સાબિત થાય છે કે મારે એને ખવડાવ્યો? સાબિત નથી થતું, પણ શરૂઆત તો થઈ ને. પણ એમ નહીં, આ નવનીતભાઈને મોહરું બનાવી અને પાછળથી કોઈક સ્ક્રિપ્ટ તો નથી લખતું ને? હવે એ તો તપાસનો વિષય છે ને, એટલે તમને કહો ચોક્કસ તો નહીં, ન એની કહી તપાસ તો શકું. ક્યારેય થવાની જ નથી. તમે સમજો, રાજકીય વિષયોની તો ક્યારેય તપાસ નથી થતી. એમાં તો કેવું દાવ પછી દાવ હોય. આજે આનો આવ્યો 5 વર્ષે બીજું કોક લઈ લે એમ. એટલે નવનીતભાઈ મોહરું હોય ને, હા, નવનીતભાઈને ચોક્કસ એની સાથે અન્યાય થયો છે, એની સાથે ચોક્કસ કાયદા વિરુદ્ધનું કામ થયું છે અને એવા લોકોને ના છોડવા જોઈએ. પણ હવે ક્યાંક એવું લાગે છે કે નવનીતભાઈ ખાલી મોહરું અને સ્ક્રિપ્ટ પાછળથી લખાય છે. નહીં, હું તો એવું નથી માનતો. હમ રાજકીય લેવલ છે જ નહીં, ફક્ત અને ફક્ત સમાજની એક જ માંગ છે કે નવનીતભાઈને ન્યાય મળે. ભલે સમાજના અમે એકતા એટલે એમને દર્શાવી એમાં પડે, જયરાજભાઈનું નામ ખુલશે તો જ ન્યાય મળશે. જયરાજ આહિરનું હે? કદાચ તમે સમજી લો, એસઆઈટી તપાસ કરીને એસઆઈટી ક્લીન ચીટ આપી દીધી તો પછી નવનીતભાઈને મળશું. તમને કયા બેઝ ઉપર? નવનીતભાઈ ફરિયાદી તો એમ કહે ને કે નહીં, એસઆઈટી ટીમને મેં એટલા પુરાવા રજૂ કર્યા, છતાં પણ કોઈ જગ્યાએ કાચો કપાણું છે. પ્રાઇમા ફેસી મારું તમને કહેવાનું એક જ છે કે બીવી ડાંગર સાહેબના હાથમાં તપાસ હતી. ઓડિયો ક્લિપમાં જયરાજ આહિર તોછડાઈ ભરી કે ઊંચા આવાજ એક મારવાની વાત તો કરતા જ નથી, મળવાની વાત કરે છે. અને એમાં પણ એમનું કીધું કે ભાઈ કોમન મિત્ર થ્રુ મળ્યા એમ. પણ મળવા જવું છે એનો બધો વ્યવહાર નથી કે ગુનો કરવા માટે જાય છે કે નથી પણ જતા. એ તો તપાસનો વિષય છે. પણ મારું કહેવાનું એમ છે કે પ્રથમ અધિકારી બીવી ડાંગર સાહેબ હતા, એને કાચું કાપ્યું એટલે ઘટના અહીં સુધી પહોંચી ને. મહેશભાઈ, તમને મારો સવાલ, આ સ્ક્રિપ્ટ પાછળથી કોક નથી લખતું ને? આજે 22-23 દિવસ થયા નવનીતભાઈ, પણ આમાં નવનીતભાઈ હવે ક્યાંક મોહરું હોય ને પાછળથી લખાણ બીજું કોક નથી કરતું ને? વકીલ સાહેબ, આમ ધીમું હશે, જે હરખું હસતા નથી જોઈએ એવું. ના, તમે શંકા ઉપજાવો છો મારી ઉપર. મહેશભાઈ પ્લીઝ. મારો ખાલી એક જ માંગ છે, ન્યાય અને ધર્મની વાત છે. ખરેખર નવનીતભાઈને ન્યાય મળવો જોઈએ. અરે અમે બસ, અમારી જો બીજું હું કોઈ તમને માંગ કહું, નથી. હું દિલથી કહું છું, એમની પર જે હિંચકારો હુમલો થયો છે, ખાલી નવનીતભાઈની કોઈ પણ વ્યક્તિ હોય, આ ગુજરાતની અંદર અનેક લોકો પર માર પડે છે, લાકડીઓ મારવામાં આવે છે, હિંચકારા હુમલા થાય છે. આ વસ્તુને ક્યારેય પ્રાધાન્ય હોય ને, એમાં પણ આપણે તો ગાંધીના ગુજરાતમાં છીએ સાહેબ. હા, અહીંયા તો જી જી. હિંસાને સ્થાન જ નથી ભાઈ. એટલે એમાં બિલકુલ તમારી સાથે છીએ. પણ ક્યાંક નવનીતભાઈની જગ્યાએ સ્ક્રિપ્ટો લખાય છે ને, એની પણ ચર્ચા અમે તમને પૂછીએ છીએ એમ. મહેશભાઈ નહીં, એવું કોઈ કારણ નથી. મહેશભાઈ જવાબ આપશે. હવે આ સેનાનું કામ એ રીતનું છે સાહેબ કે જ્યારે ભારથર વાળો કેસ આવ્યો અમારી પાસે, તો એમાં અમે અમારા સમાજના હતા તો અમે ગાંધીનગર સુધી જઈને એ લોકોને 5 દીમાં અહીંયા જેલ ભેગા કરાવ્યા હતા. અને એમાં થોડો ઘણો આપણે ન્યાયપાલિકા ઉપર, સમાજ ઉપર અને સીટ હોય કે કોઈ પણ પોલીસ અધિકારીઓ હોય, એના ઉપર આપણે થોડો ઘણો તો ભરોસો રાખવો જ પડે. એના રાખ્યા વગર તો બધું આપણે કઈ વસ્તુ થવાની નથી. કાયદો હોય તો કાયદાની રૂએ કાયદો કામ કરે ને, એ વસ્તુ છે. બીજી વાત તમને તે દિવસે રામભાઈ કદાચ કરી હશે, અમૂલ ઇન્ડસ્ટ્રીઝ તમને લાગે છે સ્ક્રિપ્ટ કોઈ લખે છે? મારો તમને સવાલ છે, સ્ક્રિપ્ટ ક્યાંકથી લખાતી હોય એવું તમને લાગે છે? 100% એ તો દેખાય જ છે આમાં. બરોબર, આમાં દેખાય જ છે ચોખ્ખું કે એમાં પાછળથી પ્રી પ્લાનિંગ હોય એવું. અને આ એક જાતનું પ્રેશર ટેકનિક છે. વકીલ સાહેબ, તમારા જ સમાજના લોકો વાત કરી રહ્યા છે કે સમાજના નેતાઓ રાજનીતિ કરી રહ્યા છે, એવી અંદરો અંદર વાત તમારા જ સમાજના ક્યાંક સોશિયલ મીડિયા ઉપર ઊભી થઈ છે. એ તો લોકોની વાત છે, વાત કરવાનું. પણ મારો ખાલી એક જ સવાલ જવાબ છે તમને
કે બીવી ડાંગર સાહેબે ચોક્કસ ભરી તપાસ કરી હોત તો આ મુદ્દો અહીં સુધી પહોંચત ન પહોંચે. ના પહોંચે. હા, મારું કહેવાનો મતલબ એમ છે. હવે એસઆઈટી ની ટીમે કેમ બધાને ધીમે ધીમે આરોપી બનાવ્યા, ધીમે ધીમે બધાને બોલાવ્યા. એસઆઈટી એ કીધું નથી ક્યાંય. આ તો એમની તપાસ પર ભરોસો ના હોય એટલે એસઆઈટી ની નિમણૂક થઈ છે. જી, એસઆઈટી એવું કે બીવી ડાંગરે ખોટું કર્યું હતું તો આપણે કહી દઈએ કે એમને ખોટું કર્યું હતું. આ તો ગોંડલમાં પણ જે થયું તો એમાં ક્યાંક ત્યાંની સ્થાનિક પોલીસ ઉપર ભરોસો ના આવ્યો એટલે એસઆઈટી થઈ. એસઆઈટી થઈ એટલે ગણેશ ગોંડલે કીધું કે મારે નાર્કો ટેસ્ટ આપવો છે. પણ હજી એમાં ક્યાંય એવું સાબિત નથી થયું કે ગોંડલ પોલીસે ખોટું કર્યું હતું. તમે સમજો, આપ તો વકીલ છો, મારા કરતા 10 ગણી કાયદાની ભાષાને જાજી સમજો છો. ચોક્કસ. હું આપને એમ કહું કે નીચલી કોર્ટે કંઈક આદેશ કર્યો ને પછી ઉપલી કોર્ટે સ્ટે આપ્યો, એનો મતલબ એ નથી કે નીચલી કોર્ટે ખોટો આદેશ કર્યો હતો. નહીં, એ તો પુરાવાના ઉપર હા, એટલે ડાંગરે ખોટું કર્યું હતું એવું એસઆઈટીએ ક્યાંય નથી કીધું. આ તો સમાજમાં એક આખી તમારી પહેલ ઊભી થઈ અને બધા એકઠા થયા એટલે પોલીસ પરનો ભરોસો ના તૂટે એટલે એસઆઈટી આપી છે ભાઈ. અને એસઆઈટી આપનાર પણ પોલીસ જ છે. બસ મારો કહેવાનો મતલબ એમ છે. હા, આપ સમજો. તો એવું નથી કે ડાંગરે ખોટું કર્યું હતું, જે પીઆઈ ડાંગર છે એ એસઆઈટી કાલે એવું એના રિપોર્ટમાં કે ખોટું કર્યું હતું તો આપણે કહી શકીએ. કાલે ડાંગર સાહેબની જ વાત એસઆઈટી કરે તો પછી શું કરવું? હવે વચમાં 2 નિવેદન આવ્યા હતા. આ જે 8 આરોપી છે એમાંથી 2 આરોપી છે એ અન્ય વ્યક્તિને આમાં જગ્યાએ ખોટી જગ્યાએ ફિટ કરવામાં આવેલા છે. હવે એ તપાસ ચાલુ છે કે એ તો તપાસનો વિષય છે. પણ એના નિવેદનમાં એવું કહે છે કે બીવી ડાંગરના કહેવાથી અને સંકલનથી આમાં 2 આરોપી છે એ ફિટ કરવામાં આવેલા છે. અને એને એમ પણ કહેવામાં આવ્યું છે કે તને મંદિરે લઈ જવાના છે, તને કોકના પૈસા આપશું. તો એ પણ હજી શંકા સવાલ એ છે, તપાસનો વિષય છે ને. વકીલ સાહેબ, 12 જેટલા આરોપીઓને ધડાધડ ઉપાડી લેવામાં આવ્યા, એને જેલમાં નાખવામાં આવ્યા, બરોબર, બધી જ વસ્તુ કરવામાં આવી, તોય પોલીસની કામગીરી પર આપણે વિશ્વાસ નહીં કરીએ તો કેમનું ચાલશે? વિશ્વાસ તો છે જ, તે તપાસ ચાલુ જ છે. બિલકુલ. પણ હવે તપાસનો નિર્ણય શું આવે છે એની રાહ જોઈએ છે. આ નિર્ણય કોણ કરશે? પોલીસ, કાયદો વ્યવસ્થા કે સમાજ? આ નિર્ણય કોણ કરશે? હવે એસઆઈટી ટીમને રચના કરી છે. હવે એ અધ્યક્ષ છે જયરાજ ગઢવી. એ જે રચનાર જે વ્યક્તિ સીએમ સાહેબ છે એને ઓફિસે આખું નિવેદન એનો મોકલ છે કે પછી એનો પ્રેસ કોન્ફરન્સ કરશે અને જાણ કરશે. એસઆઈટી નો રિપોર્ટ આવશે ત્યારે ખબર પડશે. હા, ત્યારે ખબર પડશે ને. મહેશભાઈ, તમને શું લાગે છે કોણ ન્યાય કરશે? કાયદો વ્યવસ્થા, પોલીસ કે પછી સમાજ? કાયદો વ્યવસ્થા સિવાય ન્યાય ન થાય સાહેબ. ખાલી સમાજથી કોઈ દિવસ ન્યાય ન થાય. કાયદો વ્યવસ્થા ઉપર વિશ્વાસ રાખવો જ પડે. કોઈ પણ સમાજ હોય, કોઈ પણ સંગઠન હોય, અને કાયદાથી મોટો કોઈ નથી. આ 12 જેટલા આરોપી છે એમાંથી કોઈ પણ આરોપી જયરા જાહીરને આરોપી ન બનાવે તો શું કરવું? વકીલ સાહેબ, 12 જેટલા આરોપી છે આમાંથી કોઈ પણ વ્યક્તિ એમ કે ના જયરા જાહીર આરોપી નથી તો પછી શું કરવાનું? એમ એ તો તપાસનો વિષય છે. પુરાવા શું કહે છે. ઘણીવાર એવું બનતું હોય કે બીજો કોઈ વ્યક્તિ એ અન્ય આરોપી હોય ને પોતાની માથે પણ લઈ લેતો હોય. ઘણા કિસ્સામાં એવું બનેલું છે તો પછી નહીં, આરોપી મેં કર્યો છે, પણ કોર્ટને ધ્યાન આવે કે નહીં ખરેખર આરોપી આ નથી, આ આરોપી છે. તપાસનો વિષય છે. પણ શું શકો? હું તમને એમ કહું, આપણે ફિલ્મોની અંદર જોઈએ છે, મૂવીની અંદર ઓલો એમ કહી દે એના મેચ આ કૃત્ય કર્યું છે તો પછી કરવાનું શું? એમ તો પછી હવે ફરિયાદીને ધ્યાન લઈને અમે ઉપલી કોર્ટમાં જાવું કે જે તે કક્ષાના અધિકારી સમક્ષ અમે રજૂઆત કરશું કે નહીં આમાં આ રીતે બાંધછોડ કરી છે. પોલીસ ઉપર વિશ્વાસ છે ને હવે કહો છો કે અમે ના એમ નથી કહેતો. ન્યાયપાલિકા શું કહે છે એના બેઝ ઉપર જોવાનું રહ્યું. એસઆઈટીના ટીમના અધ્યક્ષ જે રજૂઆત કરશે, જે રિપોર્ટ તો રજૂ કરશે ને એટલે દિવસમાં એટલી કામગીરી કરી એમ. બિલકુલ. ચલો બંને આપણે મહેશભાઈને છેલ્લે પૂછી લે. મહેશભાઈ, તમે આ બારૈયા સાહેબ, વકીલ સાહેબના નિવેદનથી કેટલા સહમત છો? તમારા મતે શું થવું જોઈએ? ન્યાય પ્રક્રિયા છે, તપાસનો વિષય છે, તપાસ થવી જોઈએ અને જે હોય તે થોડીક રાખી અને જે નિર્ણય આવે એનો બધાએ સ્વાગત કરવું જોઈએ. કેમ કે અને મહેશભાઈ, મારે તમને એક વસ્તુ પણ કહેવાની કે સમાજમાં જે શાંતિ જે છે અને બંને સમાજ વચ્ચે જે મિત્રતા છે, જે ગાઢ સંબંધો છે એ ક્યારેય તૂટવા ન જોઈએ. હું પણ મારા સમાજના લોકોને કહું છું, આપ પણ કહેજો
ના બહુ વકીલ તમે સાહેબની વાત તમે બહુ કદાચ સાચી છે. અમારું સ્ટેટમેન્ટ તમે નહીં સાંભળ્યું હોય, રામભાઈનો અમે વિડીયો મુકાવ્યો હતો, એમાં એ જ વસ્તુ હતી. અમે તમારા સમાજને કહેવા કરતા અમે અમારા સમાજને પહેલા કીધું છે કે ભાઈ કોઈ એવું નિવેદન ન આપતા કે જેથી કરીને બે સમાજ સામે આવે. બસ બહુ સાચી વાત છે. આ સેનાનું સ્ટેન્ડ પહેલા જ ક્લિયર છે. અમે સમાધાનના બેઝ ઉપર ગમે ત્યારે વધારે હોય છે, કોઈને ઝઘડાવવામાં કે લડાવવામાં અમે નથી હોતા. નહીં બહુ સાચી વાત છે. કારણ કે મહેશભાઈ, સૌરાષ્ટ્ર તો 18 વરણ સાથે જોડાયેલું વકીલ સાહેબ આ આપણો વિસ્તાર છે. કારણ કે ત્યાં કોળી સમાજ હોય, આહિર સમાજ હોય, મારા અન્ય સૌથી સમાજો હોય. મિત્રો મારા સૌથી વધારે મિત્રો આયર સમાજના જ છે. હા, અને બધા એક સાથે રહે છે, પંચકણકીઓ બધી જ સાથે રહે છે. તો કદાચ આ ઘટનાથી ક્યાંક થોડા ઘણા મનદુખ થયા હોય ને, ન્યાય અન્યાય આ બધું જ તો થતું રહેશે સમયસર, કોર્ટની તારીખો ચાલતી રહેશે બધું જ. પણ સમાજને એક કરવા માટે જેટલા પણ લોકો ત્યાં નવનીતભાઈ ત્યાં આવ્યા હતા ને, બધા લોકોએ ફરી સમાજને એક કરવા માટે પણ કરવું પડશે. કારણ કે સમાજ જીવન એ જ ગ્રામીણ જીવન છે ને એ જ બધાનું જીવન છે ભાઈ. સાચી વાત છે. વકીલ સાહેબ, ના સાચી વાત છે તમારી. અને આ બધું જ થયા પછી જયરા જાહેર નિર્દોષ સાબિત થશે તો શું કરશે કોળી સમાજ પછી? તો પછી સમાજને કહેશું કે ભાઈ જે નિવેદન આવ્યું છે, ફરિયાદી એમ કહે તો ખરા ને કે નહીં મને આમાં ન્યાય પૂરતો મળ્યો છે કે નથી મળ્યો. એ તો હવે રિપોર્ટ આવ્યો પછી ખબર પડે ને. નહીં, ઇન કેસ આવે તો ફરિયાદી શું કહે છે? તોય પછી સમાજને સમજાવવો પડશે. આપણે નથી કહેતા કે એવું આવે, આવ્યું તો માન લો ચલો ના એવું આવ્યું કે જયરા જાહીરે પોતે ગુનેગાર છે તો શું, અને જયરા જાહીર નિર્દોષ છે તો શું? જો જયરાજ આરોપી જો આરોપી કદાચ થાય તો જે લીગલ કાર્યવાહી જે છે એ તો થવાની જ છે. પણ ફરિયાદી માની લો એસઆઈટીના ટીમના રિપોર્ટ આવી ગયો અને કીધું કે નહીં આમાં જયરાજનો હાથ નથી, તો ફરિયાદી આ નિવેદનથી કેટલા ખુશ છે. જો એને ક્યાંક ને ક્યાંક એવું લાગતું હોય કે નહીં મારી સાથે હજી પણ ખોટું થાય છે, તો એને મળે ને આગળ જે કાર્યવાહી થશે એ જોઈશું હવે. બિલકુલ. મહેશભાઈ, હાજી, શું કેવું છે તમારું? પહેલા તો એક જ વસ્તુ કે જે અમે પહેલાથી અમારું સ્ટેન્ડ છે કે જે બે સમાજના ઇન્સ્ટાગ્રામમાં કે યુટ્યુબમાં કે જે સામે વાણી વિલાસ કરી અને પોતાના ફોલોઅર્સ વધારવા માટે જે બાઇટો આપે છે, ખરેખર બે સમાજને સમજીને આને બંધ કરવા છે. સમાજની એકતા આના હિસાબથી થશે. કેમ કે બે વ્યક્તિઓના પર્સનલ ઓલામાં બે સમાજ સામે આવશે તો એ નુકસાન ખરેખર તો સમાજ અને દેશને. બહુ સાચી વાત છે. એટલે આજ કોઈ સોમનાથ હોય, અમરેલી હોય, ગીર સોમનાથ ભાઈ ભાવનગર હોય કે અમારે મોરબી હોય કે જામનગર હોય, બધી જગ્યાએ બે સમાજ ભેગા મળીને જ રહે છે. અને આનાથી ખોટો વેરઝેર ને વૈમનસ્ય ફેલાય એવો ધંધો કોઈ પણ વ્યક્તિએ ન કરવો. બહુ સાચી વાત છે. બિલકુલ. તો આ બંનેનો આભાર અમારી સાથે જોડાયા અને બદલે મહેશભાઈ અને બારૈયા સાહેબ બંનેનો આભાર. આપણે આશા એવી જ રાખીએ કે જલ્દીથી આ વિવાદનો અંત આવે. કારણ કે જી આયર સાહેબ તમે કંઈક કહો છો? એક વસ્તુ તમે જે રીતે ડિબેટ કરાવો છો, અમે પેલી રામભાઈ વાળી ને ભાઈ મયુરભાઈ વાળી ડિબેટ સાંભળી, પણ આ રીતની ડિબેટ થાય ને તો જે ખોટા મેસેજો સમાજમાં જાય છે ને એ જાતા બંધ. વૈમનસ્ય બિલકુલ ન ફેલાવવું જોઈએ. હા, પેનાલિસ્ટ તમે જે ચોઈસ કરો છો, જે રીતના હાવભાવ ને બધાનું વર્તન હોય છે, ખૂબ દિલથી અભિનંદન તમારી ચેનલને. બિલકુલ. ના, અમારી પેલી જવાબદારી છે કે બે સમાજ સામસામે ના આવે. કારણ કે અસામાજિક તત્વોનો કોઈ સમાજ નથી હોતો ભાઈ, કોઈ પણ હોય. અસામાજિક તત્વોનો સમાજ જ અસામાજિક તત્વો છે. એટલે ક્યારેય કોઈ એવા વ્યક્તિઓના કારણે બે સમાજ સામસામે આવે એમાં બિલકુલ આપણે ન ઈચ્છીએ. ગુજરાતની શાંતિ ને સલામતીની જવાબદારી આપણા બધાની છે. આ બંનેનો આભાર અમારી સાથે જોડાયા અને વાતચીત કરી બદલ. પરંતુ હવે મહત્વની વાત એ છે કે ભાવનગરમાં સતત પૂછપરછ છે તે કિશન અત્યારે ચાલુ છે. 3.5 કલાકથી સતત જયરા જાહીર છે તેની પૂછપરછ ચાલુ છે. જયરા જાહીર રેન્જ આઈજીની ઓફિસ લગભગ 5:15 વાગ્યે પહોંચ્યા છે અને 8:30 વાગ્યાનો સમય થયો છે. પરંતુ હજુ પણ આ પૂછપરછ છે તે ચાલુ છે. જયરા જાહીરને પોલીસે કડાક સવાલ પણ કર્યા અને 5:15 વાગ્યાથી
તપાસ ભાવનગર રેન્જ આઈજી ખાતે શરૂ થઈ રહી છે. 3.5 કલાકથી તપાસ શરૂ થઈ છે. સુધારજો પ્રદીપ અઢી નહીં પરંતુ 3.5 કલાકથી આ પૂછપરછ છે તે સતત ચાલુ છે. કલાકો સુધી જયરાજ આહિરની પૂછપરછ છે તે કરવામાં આવે છે. લગાતાર એક બાદ એક ઉલટ તપાસ થઈ રહી છે. તમામ સવાલોને અલગ અલગ રીતે પૂછવામાં આવી રહ્યા છે. તમામ જે બાબતો છે તેને અલગ અલગ રીતે પૂછી અને જયરાજ આહિરનું જે પોલીસની ભાષામાં કડક ઇન્ટ્રોગેશન કહેવાય દીક્ષિત, કે એક સવાલને 3 રીતે પૂછવામાં આવે એમ અલગ અલગ રીતે કોઈ પણ પ્રકારની બાંધછોડ રાખ્યા વગર કે માયાભાઈ આહિરના દીકરા છે અને લોકોને જે શંકાઓ હતી એ શંકાઓને સાઈડમાં રાખી કોઈ પણ ભલામણો વગર આ જે તપાસ છે એ જયરાજ આહિરની કડક શબ્દોમાં જે પૂછપરછ છે દીક્ષિત એ છેલ્લી 3 કલાકથી પણ વધુ સમયથી શરૂ છે. બિલકુલ આપણી સાથે સિદ્ધાર્થ ભાવનગરથી કિશન બારૈયા છે તે જોડાયા છે રેન્જ આઈજી ઓફિસ ખાતે કે જ્યાં તપાસ થઈ રહી છે. કિશન, કેવી તપાસ, કેવા સવાલો, તમે પણ તમારી પાછળ ફોલોઅપ જોઈ રહ્યા છો, કેટલાક સમયથી તપાસ થઈ રહી છે અને ત્યાં ઓફિસની બહાર કેવો માહોલ છે? થઈ ચૂક્યા છે અને તપાસ હાલ ચાલી રહી છે. પૂછપરછ કરી રહી છે એસઆઈટીની ટીમ. કેવા પ્રકારના જે પૂછપરછ ચાલી રહી છે તો જયરાજ જ્યારે મીડિયાએ વાત કરી ત્યારે ખ્યાલ આવશે, પણ હાલ તો કિશન મોબાઈલ થોડો તમારા મોઢાની નજીક રાખજો તો ઓડિયો લોકલ સુધી પહોંચી શકે. તમારો ઓડિયોમાં પ્રોબ્લેમ આવી રહ્યો છે, તમારા મોબાઈલથી જ અવાજ આપો, જણાવો. જે દીક્ષિત ચોક્કસથી જે રીતે એસઆઈટીની ટીમ દ્વારા જયરાજને જે સમન્સ આપવામાં આવ્યું હતું તેને લઈને આજે 5 વાગે હાજર થવાનું ત્યારે જયરાજ આઈજી કચેરી ખાતે હાજર થયા હતા. હાલ પણ 2.5 થી 3 કલાક થઈ ચૂક્યા છે. તપાસ હાલ ચાલુ છે. આ કેસમાં વાત કરીએ તો આજે સવારે 12 વાગ્યા ને આજુબાજુમાં બગદાણાના જે રામભાઈ વાળા છે અને મહુવાના ચેતનભાઈ છે તેમની પણ પૂછપરછ કરવામાં આવી હતી, નિવેદન લેવામાં આવ્યું. ત્યારબાદ જયરાજ આહિર પણ પહોંચ્યા છે અને 2.5 થી 3 કલાક થઈ ચૂક્યા છે. હજી પણ તપાસ ચાલુ છે. જયરાજભાઈ બહાર આવે ત્યારબાદ જ ખ્યાલ આવશે કે શું કેવા પ્રકારની તપાસ કરવામાં આવી છે, શું નવા ખુલાસા થાય છે. જી કિશન, કેવા સવાલો? વાત એવી પણ છે કે તમામ સવાલો પૂછવામાં આવી રહ્યા છે કે ફોન તમે કર્યો હતો કે નહીં, ફોન કર્યો હતો તો કેમ ફોન કર્યો હતો, ઓડિયો તમારો છે કે નહીં, આ તમામ સવાલો પૂછવામાં આવી રહ્યા છે. 3.5 કલાક થઈ, હજુ પણ લાગે છે કે વાર લાગી શકે છે કારણ કે એસઆઈટી વડા જયરાજ ગઢવી અને તેની ટીમ સઘન તપાસ તે કડક સવાલો છે તે પૂછી રહી છે. દીક્ષિત 2 દિવસ પહેલા નવનીત પાલતિયાને પણ એસપી માફ કરજો આઈજી કચેરી ખાતે બોલાવવામાં હતા એસઆઈટી દ્વારા. તેમની પણ જે છે તે નિવેદન લેવા આવ્યું હતું અને ત્યારબાદ નવનીતે મીડિયા સાથે વાત કરી હતી. એવું કીધું હતું કે જે હું જેના પર આરોપ લગાવ્યો હતું તે જે જયરાજ આહિર છે તેના વિરુદ્ધમાં તે 15 જેટલા પુરાવા હાજર કર્યા હતા અને 5 દિવસનો અલ્ટિમેટમ હતું. તેને લઈને 48 કલાક થઈ ગયા છે. ત્યારબાદ જયરાજને સમન્સ આપવામાં આવે છે. જયરાજ હાજર છે. સઘન તપાસ ચાલી રહી છે. આશરે 2.5 થી 3 કલાક થઈ ચૂકી છે પણ હાલ પણ તપાસ જે છે તે ચાલી રહી છે. ક્યારે આ તપાસ પતે, ક્યારે નવા ખુલાસા થતો હોય તે બહાર આવે ત્યારબાદ જ ખ્યાલ આવશે. જી કિશન, અત્યારે કેવો માહોલ આઈજી ઓફિસની બહાર? જયરાજ આહિર સાથે કોણ કોણ આવી ગયું છે? ત્યાં કોઈ એના સમર્થકો કોણ પહોંચ્યા છે? થોડો માહોલ પણ બતાવશો. માહોલની વાત કરીએ તો જયરાજભાઈ પોતાની જે ઇનોવા ગાડી છે તેની અંદર આવ્યા છે. માત્ર 3 લોકો છે ડ્રાઈવર સાથે. વાત કરીએ તો જે એસઆઈટીની ટીમમાં જે આઈપીએસ અધિકારી સાથે જે પીઆઈ છે તમામ લોકો જે છે તે પૂછપરછની અંદર હાજર છે. માહોલ આપણે દેખાડી દો આઈજી કચેરીના તમામ મિત્રો, પત્રકાર મિત્રો પણ હાજર છે. હાલ તપાસ ચાલી રહી છે. સઘન તપાસ ચાલી રહી છે. બહાર આવે ત્યારબાદ ખ્યાલ આવશે કે કેવા પ્રકારના પૂછપરછ કરવામાં આવી હતી. કિશન, અત્યાર સુધીમાં કેની પૂછપરછ થઈ ગઈ છે ને હવે કોની પૂછપરછ થાય એવું લાગે છે? હાલ તો જે નવનીતભાઈ દ્વારા જે પુરાવા એકત્રિત કરી અને એસઆઈટી ટીમ સમક્ષ રજૂ કર્યા હતા તેમાં જે લોકોના જે નામ આપી રહ્યા છે, જે લોકો પર જે આરોપ લગાવી રહ્યા છે તેવામાં આજના દિવસની જો વાત કરીએ તો 3 જેટલા લોકો ઉપર નિવેદનો એસઆઈટીની ટીમે લીધા છે. જેની અંદર બગદાણાના જે રામભાઈ વાળા છે, ત્યારબાદ મહુવાના જે ચેતનભાઈ સોની છે અને જે એમનો જે મુખ્ય જે આક્ષેપ હતો જયરાજ આહિર વિરુદ્ધ તેમને પણ સમક્ષ આપીને હાલ બોલાવી હતી. એમની પણ પૂછપરછ ચાલુ છે. જી ઠીક છે. કિશન, શું લાગે છે 3.5 કલાકથી પૂછપરછ
લાગે છે કે આજની જયરા જાહેરની પૂછપરછ જે જયવીર ગઢવી અને તેની ટીમ કરી રહી છે એસઆઈટીની, આ પૂછપરછ પછી જે ક્યાંક ને ક્યાંક વિરોધનો માહોલ હતો, હવે આ માહોલ શાંત પડશે? ચોક્કસથી દીક્ષિત કહીએ તો જે રીતે ગત 29 તારીખે જે હુમલો થયો 8 લોકો દ્વારા જે રીતે નવનીતભાઈને માર મારવામાં આવ્યા, ત્યારબાદ નવનીતભાઈ દ્વારા વારંવાર સોશિયલ મીડિયામાં પત્રકારો સામે જે રીતે આપવામાં આવી રહ્યો છે કે માયાભાઈના પુત્ર જયરાજ આહિરે તે મારા પર હુમલો કરાવ્યો છે, વારંવાર આક્ષેપ થવામાં આવે. ત્યારબાદ કોળી સમાજમાં પણ એક રોષનો માહોલ જોવા મળી રહ્યો હતો. સીએમ સુધી રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા દિગ્ગજ નેતાઓ. એસઆઈટીની ટીમની રચના થઈ ત્યારે એસઆઈટીએ 8 માંથી 3 જેટલા જે આરોપીઓ છે તેની પણ અટક કરી હતી, એટલે કે 11 જેટલા હાલ તો આરોપીની અટક કરી છે. ત્યારબાદ આજે પણ 2 જેટલા જે લોકો જે નવનીતભાઈ જે નામ આપેલા છે તે લોકોની પણ પૂછપરછ માટે સવારના ટાઈમે બોલાવવામાં આવ્યા હતા. અને જે એમનો જે મુખ્ય આક્ષેપ જે જયરાજ આહિર ઉપર હતો, આ જે સમગ્ર જે મામલો બન્યો તેને લઈને જયરાજ આહિરને પણ સમસ્યા હતી, એમની પણ પૂછપરછ ચાલી રહી છે. આ પૂછપરછ પછી શું નવો વળાંક આવે છે તો જોવાનું રહ્યું છે. કિશન, ચાલુ તપાસ દરમિયાન કોઈ બીજા અધિકારીઓ ત્યાં પહોંચ્યા હતા એસઆઈટી સિવાયના? રેન્જ આઈજી છે, એસપી છે, ડીવાયએસપી, કોઈ સિનિયર બીજા અધિકારીઓની અવર જવર, ઘટનાક્રમ દેખાડો? તમારી પાછળ પણ કોઈ ઘટનાક્રમ ચાલુ થઈ ગયો છે તો કોઈ અધિકારીઓ પહોંચ્યા છે હજુ? ચોક્કસ હું આપને વિઝ્યુઅલ બતાવવાનો પ્રયત્ન કરીશ. આપ જોઈ શકો છો તે પ્રમાણે ધીમે ધીમે જે રીતે તપાસ ચાલી રહી છે, છેલ્લા 2 થી 3 કલાકથી ચાલી રહી છે. વાત કરીએ તો કોઈ તેમના સમર્થક આવી રહ્યા એમની સાથે બાઇટ આપશું, સીધી વાત કરીશું. તો જે રીતે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો તે પ્રમાણે છેલ્લા 2 થી 3 કલાક સુધી જે તપાસનો દોર છે તે ચાલુ રહ્યો છે. વાત કરીએ તો જે સીટની ટીમની જે રચના કરી ટીમની સાથે પણ અધિકારીઓ જોવા મળી રહ્યા છે. જી દીક્ષિત, કેવી હલચલ અત્યારે? તપાસ ચાલે એવું લાગે છે? કેવી તપાસ? સતત હલચલ ચાલુ છે. તપાસ ચાલે એવું લાગે છે? એ તો જયરાજ આહિર જ્યારે બહાર આવશે તેમને મીડિયા પ્રશ્ન પૂછે ત્યારે ખ્યાલ આવશે કે કેવા પ્રકારની તપાસ કરવામાં આવી, કેવા પ્રકારના પ્રશ્ન કરવામાં આવ્યા હતા. નવનીતભાઈ જે આરોપો લગાવ્યા છે ખરેખર સાચા છે કે ખોટા છે, જે પુરાવા રજૂ કર્યા છે તે પુરાવાને આધારિત પણ આ જે તપાસ છે તે ચાલી રહી છે એવું પણ કહી શકાય. જી બિલકુલ કિશન, આભાર. અને સતત ત્યાં નજર બનાવી રાખજો શું થયું છે શું નહીં, અને સતત અપડેટ પહોંચાડતા રહેજો. આભાર કિશન, અમારી સાથે જોડાવા બદલ ને વાત કરવા બદલ. તો સતત ઘટનાક્રમ છે, ચહલ પહલ છે તે વધી રહી છે, ત્યારે આખી ઘટનાને લઈને તમારું શું માનવું છે તે અમારા કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. અને આ જ પ્રકારના ગર્જના જોવા માટે જોતા રહો ન્યૂઝ રૂમ. અમને આપશો રજા. નમસ્કાર.